જો હવે જે અત્યાર સુધી આપણે ભણ્યા ને એ હતું આખું ફંડામેન્ટલ એનાલિસિસ. હવે જે આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ આખું ટેકનિકલ એનાલિસિસ છે. એટલે આપણને પહેલા એ ખબર પડી ગઈ કે કંપની કઈ સારી છે. બરાબર. હવે એ કયા ભાવ પર સારી છે એ વસ્તુ અહીંયાથી ખબર પડશે. લોંગ ટર્મ શોર્ટ ટર્મ બધું જ આમાં ખબર પડશે. એમાં કેવું હોય, જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય ને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, એની વચ્ચે હોય ને એ સ્વિંગ ટ્રેડિંગ કહેવાય. કે આપણે અમુક લોકો લે ને કે ભાઈ મહિના 2 મહિના માટે લઈશ પછી વેચી કાઢીશ, એને સ્વિંગ ટ્રેડિંગ કહેવાય. જે એક જ દિવસમાં સવારે લઈને બપોરે વેચી કાઢે એને ઇન્ટ્રાડે કહેવાય. બરાબર. અને એનાથી બી નાનું સ્કેલ્પિંગ આવે. સ્કેલ્પિંગમાં કેવું હોય, હમણાં જ લીધું હાથમાં હાથમાં જ 2 મિનિટમાં ટ્રેડ ક્લોઝ, એને સ્કેલ્પિંગ કહેવાય. બરાબર, ખબર પડી? ઉમંગ તો એ કેમનું થાય? લાઈક એ એના લોકો માટે કેવું કરે સ્પેશિયલ. કે હાઈ એટલે સમજો એ લોકો 1,000 રૂપિયાથી ના 1,000 2,000 10,000 થી ના બેસે, એ બેસે લાખ 2 લાખ રૂપિયાથી. એટલે કે એ લોકો વોલ્યુમમાં ડીલ કરે. કેપ્ચર તો કરે અડધા ટકાની મૂવ, પણ એટલું વોલ્યુમ એટલું હોય ને કે એમને પ્રોફિટ દેખાય એમાં. ઓકે. એ લોકો એવી રીતના કરે. ઇન્ટ્રાડે તો ઇન્ટ્રાડે જનરલી ઇન્ટ્રાડે એટલે જનરલી હું સવારે આ લઈને બપોરે વેચી કાઢવાનું, બીજા દિવસ સુધી નહીં લઈ જવાનું. બરાબર. આટલા ટાઈપના અલગ અલગ ટ્રેડિંગ હોય. હવે એમાં કેવું હોય, જ્યારે તમે ડેલી ને વીકલી કરો ચાર્ટ એનાલિસિસ, બરાબર, જો આ ડી વીકલી આ બધા ટાઈમ ફ્રેમ છે. 1 મિનિટ ટાઈમ ફ્રેમ, 3 મિનિટ ટાઈમ ફ્રેમ, 5 મિનિટ્સ, 15 મિનિટ્સ, 30 મિનિટ્સ, 1 અવર, 2 અવર, 4 અવર, ડેલી, વીકલી ને મંથલી. બરાબર. હવે આ જ્યારે ડેલી થી ઉપર જઈએ, ઓપન કર્યું હે, હા, ઓકે, શેમાંથી ઓપન આ કર્યું? છે ને, ઓકે ઓકે, એ રહી ગયું. આ ટ્રેડિંગ વ્યૂ કરીને સોફ્ટવેર છે, એટલે વેબસાઇટ પણ છે અને એપ પણ આવે છે. ટ્રેડિંગ વ્યૂ. બરાબર, આવો સિમ્બોલ હશે જો નીચે અહીંયા દેખાય છે ને, ટી ને વી એવો બ્લેક કલરનો હા ટ્રેડિંગ વ્યૂ, એ સોફ્ટવેર છે. ઓકે. બરાબર. એમાં અકાઉન્ટ બનાવવું પડશે. અકાઉન્ટ એકવાર બનાવી દેજો. બરાબર, ફ્રી જ અકાઉન્ટ, કશું પે વે નહીં કરવાનું, ફ્રી અકાઉન્ટ છે, એકવાર એ બનાવી દેજો ટ્રેડિંગ વ્યૂ કરીને. બરાબર. હવે આ આખા ટેકનિકલ એનાલિસિસમાં આપણે શું શીખીશું? કેન્ડલ્સ, જે આ એક એક કેન્ડલ્સ છે ને એ આપણે સ્ટડી કરીશું કે એક કેન્ડલ શું મિનિંગ કહે છે. બરાબર. હવે જ્યારે કેન્ડલ બને ને તો કેન્ડલમાં 4 વસ્તુઓ હોય. આમે બનાવી છે ને એક ગ્રીન કેન્ડલ છે. આપણે જે નીચે જોઈએ છે ને અલગ અલગ ટાઈપની કેન્ડલ્સ છે. જો અમુકમાં લાકડી બહુ મોટી છે, અમુકમાં બોડી બહુ નાની છે. બરાબર. જો આખી આ ફૂલ છે, આ બહુ પતલી છે. અલગ અલગ ટાઈપની કેન્ડલ્સ આવશે. બરાબર. આપણે બધી કેન્ડલ સ્ટડી કરીશું. પહેલા એ સમજીએ કેન્ડલ સ્ટિક ચાર્ટ કેમ ભણવાનો. હવે આ કેન્ડલ સ્ટિક્સ એટલે ભણવાનું, પહેલા છે ને જ્યારે કેન્ડલ સ્ટિક નહોતો સ્ટાર્ટ થયા એની પહેલા લાઈન ચાર્ટથી સ્ટડી કરતા હતા. બરાબર. લાઈન ચાર્ટમાં એટલું પ્રિસિઝન ના આવે. હવે જ્યારે કેન્ડલ સ્ટિક ચાર્ટ્સ આવ્યા એમાં કેવું છે, અહીંયાથી કેટલું અપ ડાઉન થયું ને બધું ખબર પડે. જ્યારે તમે લાઈન ચાર્ટ જુઓ ને તો એની એવરેજ જ ખબર પડે. હવે સમજો આ ડેલી ચાર્ટ છે, તો કેન્ડલ સ્ટિકમાં ડેલી ચાર્ટમાં ખબર પડશે પ્રાઇસ કેટલી નીચેથી કેટલી ઉપર સુધી ગઈ. બરાબર. એ પ્રિસિઝન મળશે આપણને આમાં. જ્યારે એ જ વસ્તુ અહીંયા લાઈન ચાર્ટમાં જોઈશું તો લાઈન ચાર્ટમાં પણ એનો પ્રિસિઝન નહીં હોય. બરાબર. ક્લિયર? એટલે આપણે લાઈન ચાર્ટ રિફર નથી કરતા. હવે હવે આપણે રિફર કરીએ છીએ કેન્ડલ સ્ટિક ચાર્ટ્સ પ્રિસિઝન માટે. હવે જો આ જે વચ્ચેનો પાર્ટ છે, વચ્ચેનો પાર્ટ કહેવાય બોડી. આ જે છે એ બોડી કહેવાય. આ જે ઉપરનું ને નીચેની છે એ વિક્સ કહેવાય. હા, આ એક કેન્ડલ છે, કેન્ડલની બોડી અને એની વિક્સ. બરાબર. WICKS, વિક્સ. બરાબર. બોડી વિથ કેન્ડલ. હવે કેન્ડલમાં 4 વસ્તુઓ હોય: ઓપન, હાઈ, લો, ક્લોઝ. હું અહીંયા લખું જોડે, તમને ખ્યાલ આવશે. ઓપન,
બરાબર, આ ચાર કોમ્પોનેન્ટ્સ હોય એક કેન્ડલના. હવે એનું મિનિંગ સમજીએ. બરાબર, સમજો આપણી જોડે અત્યારે ડેલી ચાર્ટ છે, ડેલીની એક કેન્ડલ છે. આ એક કેન્ડલ એટલે એક ડે રિફર કરે. જો એ નીચે આપ્યું છે 5th જૂન, બરાબર, એની પહેલાની છે 6 જૂન, આ છે 5th જૂન, આ છે 4th જૂન. બરાબર, એક કેન્ડલ એક દિવસની જે વોલેટિલિટી હોય ને એ ડિફાઇન કરે. બરાબર, હવે આ ચાર વસ્તુ કેન્ડલમાં હોય. એટલે જે બતાવ્યું એ ના ખ્યાલ આવે શું? જે આ કેન્ડલ છે, બરાબર, આ નીચે શું લખ્યું છે? 3rd જૂન લખેલું છે. જેમાં એરો કર્યો છે ત્યાં નીચે 3rd જૂન આવે છે. 3rd જૂન પર કેટલું અપડાઉન મુવમેન્ટ થઈ ને એ એક કેન્ડલ થી ખબર પડે આપણને. બરાબર, ખ્યાલ આવશે. હું એના જે કોમ્પોનેન્ટ્સ બતાવીશ ને એમાં ખ્યાલ આવશે. જો હવે સમજો આ આપણી જોડે કેન્ડલ છે, બરાબર. હવે એની જોડે ચાર કોમ્પોનેન્ટ છે: ઓપન, હાઈ, લો, ક્લોઝ. હવે જ્યારે પ્રાઇસ જ્યારે માર્કેટ સ્ટાર્ટ થયું, બરાબર, પ્રાઇઝીસ, હવે આની સાથે એક આપણે એક માર્ક રાખી દઈએ, આને રાખીએ 90 રૂપીસ, બરાબર, 100. अपनी सोसाइटी में नवरात्रि की सारी तैयारी हो चुकी है, हम लोग गरबे की धूम मचाने के लिए सब तैयार रहते हैं, तो अभी किस बात का टेंशन है आपको? બરાબર, આ ચાર વસ્તુની આ ચાર પ્રાઇસ છે, બરાબર. એટલું આપણે ખાલી સમજીએ કે ઇન્ક્રીઝિંગમાં આટલી જ પ્રાઇસ છે. હવે જ્યારે માર્કેટ ખુલ્યું, બરાબર, ત્યારે પ્રાઇસ અપડાઉન થશે. આખા દિવસમાં પ્રાઇસીસ અપડાઉન થશે, કોઈ બી શેરની જેવી હશે, બરાબર. જે સૌથી હાઈએસ્ટ પ્રાઇસે ગઈ હશે એક દિવસમાં, બરાબર, એ આવશે, એ કહેવાશે એનો હાઈ. જે લોએસ્ટ એ ગઈ હશે એ એનો લો. બરાબર, પ્રાઇસ જે અપડાઉન થશે ને એમાં જે હાઈએસ્ટ પોઈન્ટ હશે એનો હાઈ, લોએસ્ટ પોઈન્ટ હશે એનો લો. ક્લિયર? હવે આ ગ્રીન કેન્ડલ છે, બરાબર. ગ્રીન એટલે શું? પ્રાઇસ ઉપર ગઈ છે, બરાબર. ગ્રીન કેન્ડલ એટલે પ્રાઇસ ઉપર ગઈ છે. રેડ કેન્ડલ એટલે પ્રાઇસ નીચે આવી છે. ક્લિયર? તો હવે જ્યારે ઓપન થઈ પ્રાઇસ, બરાબર, એટલે જ્યારે અપડાઉન થયું, પણ જ્યારે ઓપન થઈ ને તો એ 100 રૂપિયા પર હતી, બરાબર. પછી એ અમુક વાર વચ્ચે નીચે 90 રૂપિયા પર બી ગઈ, ઉપર 150 ગઈ, 120 ગઈ, 110 ગઈ, બધું જ ગયું. પણ ગ્રીન કેન્ડલ ક્યારે થશે? જ્યારે એ ક્લોઝ એના ઓપનથી ઉપર થશે. જે પ્રાઇસ પર એ ખુલી એના કરતા જ્યારે પ્રાઇસ ઉપર જશે તો કેન્ડલ ગ્રીન થશે, બરાબર. એટલે આની જોડે એનું ઓપન 100 રૂપીસ પર થશે, ક્લોઝ 120, હાઈ 150 અને લો 90. ખ્યાલ આવ્યો? આ ચારેય કોમ્પોનેન્ટ્સ ખ્યાલ આવ્યો? હા, બરાબર. ક્લિયર? જો ગ્રીન કેન્ડલ અને રેડ કેન્ડલ બેવનું મીનિંગ અલગ છે. એક બુલિશ છે, જો ગ્રીન એટલે બુલિશ, બરાબર, રેડ એટલે બિયરિશ. ગ્રીન કેન્ડલ છે એટલે એનું ઓપન અહીંયા હશે અને ક્લોઝ ઉપર હશે. આ જ વસ્તુ જ્યારે રેડ કેન્ડલ હશે તો ઊંધું થઈ જશે, બરાબર. ઓપન ઉપર જતું રહેશે, ક્લોઝ નીચે જતું રહેશે, કારણ કે પ્રાઇસ નીચે પડી છે, હા, બરાબર. હાઈ લો ની પોઝિશન સેમ જ રહેશે. હાઈ લો તો સેમ રહેશે, ઉપરની હાઈ લો તો સેમ જ છે. તો. કેટલું ઉપર ગયું ને કેટલું નીચે આવ્યું, હાઈ લો સેમ. હા, ઓપન ને અને ક્લોઝ ચેન્જ થશે. કેમ એનાથી શું ફરક પડે? ઓપન ઉપર હોય ને, હા, વધારે કે 120 ઓછી? પર જે પ્રાઇસ ખુલી એ નીચે 100 પર આવી જાય તો એ નીચે આવી ને પ્રાઇસ, બરાબર. અને આ કેન્ડલ 1 ડે ની જ હોય. પ્રાઇસ ક્લોઝ 120 પર થઈ પણ એની હાઈ 150 હતી ને, તો ગ્રીન કેન્ડલ તો 150 સુધી ના જાય. અહીંયા સુધી વચ્ચે જાય પણ ક્લોઝ ક્યાં થઈ? કેન્ડલ એટલે આખો દિવસ ક્યાં પત્યો? 120 એ 120 પર તો પણ પત્યો. એની દાંડી એ દંડી રહેશે, આ દંડી રહેશે. જે પ્રાઇસ સુધી ગઈ છે ત્યાં સુધીની લાઈન રહેશે, પણ ક્લોઝ અહીંયા થઈ ને એટલે આટલી ફૂલ બોડી દેખાશે.
જે આખા ઓકે એટલે વિક્સ એની લેન્થ પરથી ખબર પડે કે આ વધારે ઊંચી ગઈ હા વધારે વધારે નીચી ઊંચી ગઈ ગઈ કે વધારે નીચી ગઈ, બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. જો આ એક જે કેન્ડલ છે ને વન ખાલી આ વન ડે ની જ હોય કે પછી ના ના મિનિટ્સ બધી પર જ બી હોય, હોય 1 છે? ડે ની બી હોય, 4 અવર્સ ની બી હોય, પણ હમણાં એક સ્ટાન્ડર્ડ ઇનિશિયલ માટે આપણે 1 ડે ઓકે. પર કમ્પેર કરીએ છીએ તો કન્ફ્યુઝન ના થાય, બરાબર. બરાબર. આખું ક્લિયર થયું? રેડ કેન્ડલ એક બનાવું જોડે, કન્ફ્યુઝન હોય તો હું બીજી રેડ કેન્ડલ બનાવું જોડે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? શ્રદ્ધા ક્લિયર? બરાબર. ઓપન, હાઈ, લો, ક્લોઝ. હવે એક કામ કરીએ, જો એટલે અમુકની દંડી આમ મોટી મોટી છે. હા એ બધાના મિનિંગ શીખીશું. કોકની દંડી લાંબી કેમ છે, કોકની દંડી ઓછી કેમ છે, ઉપર અમુકમાં કોકની દંડી વધારે હશે, અમુકમાં નીચે વધારે લાંબી દંડી હશે. જો હવે આ જે છે આમાં તો બોડી જ નથી. આ જે કેન્ડલ છે, મારો જે એરો છે, જો એમાં તો બોડી જ નથી. જો આ વચ્ચેની સેન્ટર વાળી જોજો, બરાબર. એ આપણે કરીશું, એનું મિનિંગ આપણે પછી સમજીશું. એટલે આ વેરિએશન છે, કેન્ડલ્સ અલગ અલગ ટાઈપની વેરિએશન વાળી છે, બરાબર. એ આ ડિનોટ કરે છે. હવે એક બે એક્ઝામ્પલ લઈએ, બરાબર, તો એ વધારે થોડું આ ક્લિયર થઈ જશે. અમુકની ઉપર સ્ટીક નથી. હા બધું કરીશું, એ બધી એક એક કેન્ડલ આપણે સ્ટડી કરીશું, બરાબર. એકવાર આપણે જે ઓપન હાઈ લો ક્લોઝ છે ને એ આપણે એકવાર સમજી લઈએ, બરાબર. શ્રદ્ધા, આ જે કેન્ડલ છે, બરાબર, આ જે ગ્રીન વચ્ચેની, બરાબર, એની ટેન્ટેટિવ તને શું લાગે છે? શું ઓપન હાઈ લો ક્લોઝ શું છે આનો? એમાં જે ઉપર જે દંડી આપી છે એ વેલ્યુ 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 હાઈ છે. વેલ્યુ ઓપન હાઈ લો ક્લોઝ. બતાવો ને એરર હા આપશો એટલે તો જ મેં ખબર રાખ્યો ને, પડશે આ એક એવરેજ પ્રાઇસ છે. હા એ છે જ. ઓપન ની પ્રાઇસ શું છે, લો ની પ્રાઇસ શું છે? હા ઝૂમ કરો. એની દંડી જો ને કઈ હા હા જો હા, એની એક દંડી મિનિટ. પર લાવશે ને નીચે દંડી લાવશે એટલે ખ્યાલ આવશે તમને એની પ્રાઇસ. એની બોડી પર લાવશે તો તમને ખ્યાલ આવશે એની પ્રાઇસ. આ આ જે જે બ્લેક છે જે આવે ને છે ને એ ક્લોઝ પ્રાઇસ હશે. 24,11,885 જે લખેલું છે ને હા એ એનો હાઈ છે. ઓકે. હાઈ એટલા સુધી હમ અને એની ઉપર જે દંડી કમ્પ્લીટ થાય છે ને એ 24,176,80 એ ઓપન એ ના હાઈ છે. નીચે જે હતું એ ઓપન હતું, ઉપર છે એ હાઈ છે. પછી આ હાઈ છે. પછી જે નીચે એનું ગ્રીન દંડી પતે છે, હમ ગ્રીન બોડી, હમ એનું ગ્રીન બોડી જે પતે છે, હા એ 23,09,000 ના શું છે 23,949.95 હમ એ જે છે એ એનો ના બરાબર છે. આ જે છે એ ઓપન છે. કરેક્ટ. આ ઓપન છે. ઉપર જે હતું ગ્રીન બોડી પતી એ ક્લોઝ હતું બરાબર. અને એની ઉપર જે દંડી પતી હમ બ્લેક કલરની જે દંડી હતી એ જે પત્યું 24,181 વાળું હમ એ એનો હાઈ છે. હમ અને નીચે જે દંડી પતે છે હમ 23,906 એ એનું લો છે. ઓકે ક્લિયર, બરાબર. ખ્યાલ આવ્યો? ભુવનજી, હજી આ જે રેડ કેન્ડલ છે એમાં ઓપન હાઈ લો ક્લોઝ શું આવશે? આ કયો પોઈન્ટ હા છે? એ ઓપન છે. ઓપન પોઈન્ટ છે. ઓકે કેટલા છે? 20. બરાબર છે, જે વેલ્યુ હશે 24, હા રાઈટ. આ ઓપન છે. 22. આ હા એ હાઈ છે. એનું હાઈ ગયું છે. આ પોઈન્ટ
અને લોએસ્ટ પોઈન્ટ છે, લો પોઈન્ટ છે, દિવસનું કેટલું લો છે. અને આ ક્લોઝિંગ પોઈન્ટ છે. ક્લોઝ છે બરાબર. રેડ કેન્ડલ છે એટલે ઇન્વર્સ થઈ ગયું, ઓપન ને રેડ ક્લોઝ કેન્ડલ ઇન્વર્સ છે, થઈ ગયું. શું થયું સુખી? રેડ કેન્ડલ છે. પણ નીચે જે પોઈન્ટ છે એ તો ઓપન જ બતાવશે ને. હા, એનું ક્લોઝિંગ ઓપન કરતા નીચે થયું હશે, પણ ના, પણ હા. રેડ કેન્ડલ છે ને, પ્રાઇસ નીચે આવી છે. એટલે જે નીચે. પ્રાઇસ ઓકે, તો અહીંયા એવું હતી છે. એ દિવસ પત્યો ને ત્યારે અહીંયા આવી ગઈ હતી. પર એનું હાઈ જ આવે બરાબર. પર જે ઉપર હાઈ જ આવશે અને આ લો જ આવશે, પણ આ ચેન્જ થશે, ઓપન ને ઓપન ક્લોઝ ક્લોઝ જ ખાલી છે. બરાબર. ક્લિયર? સુખી, આ જે કેન્ડલ છે આમાં ઓપન હાઈ લો ક્લોઝ શું થશે જે મેં માર્ક કરી છે? જે સૌથી નીચેનો પોઈન્ટ છે હા, એ લો કરેક્ટ. બરાબર છે. હવે ઓપન અને ક્લોઝમાં ક્લોઝ એ નીચે થાય છે, તો નીચેનો પોઈન્ટ છે આ બોડીની નીચેનો પોઈન્ટ છે. હા, હા. એનું ક્લોઝ છે, જે નીચું થયું છે. ઓકે. હવે બોડીનું ઉપરનું જે આવે છે, હમ રેડનું ઉપરનું, એનું ઓપન. હમ અને એક નાનકડી લાકડી છે એ હાઈ પોઈન્ટ છે લાકડી ઉપર? એક નથી જ, એ સમજ નથી જ. તો એ સેમ જ રહેશે, બરાબર. એવું ને? એમાં ઓપન અને હાઈ બેવ સેમ જ રહેશે. બરાબર. ક્લિયર? હવે એક ચોથી ટાઈપની કેન્ડલ લઈએ. દંડી ના હોય તો બંને સેમ કહેવાય, ઓપન અને હા, હાઈ જે બંને. બાજુની દંડી ના હોય એ સેમ થઈ જાય. નિશી, આ શું છે? આમાં શું આવશે? તો પ્રાઇસ કરો ને. હમ, બોડી નહીં તો ઓપન અને ક્લોઝ નહીં થાય. એ જ તો પૂછું છું, શું થશે આમાં? હાઈ શું છે, લો શું છે, ઓપન ને ક્લોઝ? બધું સેમ. ના, બધું સેમ ના થાય ને. બોડી નહીં તો ઓપન અને ક્લોઝ એટલે પહેલા હાઈ લો પહેલા નક્કી કરો. હાઈ લો ક્યાં છે? ઝૂમ કરો ને. કલર બી ઓકે, હા, લાકડી તો છે એટલે હાઈ લો છે. ગ્રીન નહીં, બોડી જ નથી. ઓપન ક્લોઝ. એટલે બે દંડી જ છે, એટલે બ્લેક જ છે. ઓ, હાઈ લો છે, ઓપન ને ક્લોઝ સેમ એક રહેશે. મિનિટ, એક મિનિટ. પણ પહેલા હાઈ લો કયું એક છે? એક વસ્તુ ક્લિયર કરો આમાં. અચ્છા, રેડ જ છે, નીચે જાય છે એટલે રેડ જ આ હશે. વચ્ચેની બ્લેક છે, આ આખી કેન્ડલ બ્લેક છે. કેન્ડલ તો નીચે જ જાય છે ને એટલે રેડ જ હશે ને. નીચે કોની નીચે? આની નીચે એટલે નીચે જ એવું થોડી હોય. આ રેડ ની નીચે આ ગ્રીન છે. આ કયું છે? આમાં તું હાઈ લો પહેલા માર્ક કર, એ ઈઝી છે. હાઈ લો શું આવશે? હાઈ ઉપર આવશે, લો તો નીચે જ આવશે. હવે આ લો થઈ ગયો, આ હાઈ થઈ ગયો, હા, બરાબર. હવે ઓપન ને ક્લોઝ ક્યાં થશે? એ એક જ પોઈન્ટ પર ઓપન ને ક્લોઝ થશે એવું. આ વસ્તુ કેવી થાય? જે માર્કેટમાં પ્રાઇસ હા, ઉપર તે ગઈ, પ્રાઇસ સર્ફિંગ નીચે કીધું તું આવી, એ ફ્લક્ચ્યુએશન રીતે. થયું, પણ ઓપન ને જે પ્રાઇસ પર થઈ હતી ને જ પ્રાઇસ પર ક્લોઝ થઈ ગઈ. ઓકે. બરાબર. એનો ફ્લક્ચ્યુએશન ના બતાવે આખા દિવસમાં. ફ્લક્ચ્યુએશન તમે ટાઈમ ફ્રેમ ઓછો કરતો, આપણે ડેલી પર છે, એને 4 અવર્સ પર કરતો તો દરેક 4 કલાક આનાથી શું ફ્લક્ચ્યુએશન થાય દેખાય. પણ? જે ઓપન થયું એની એ જ રેટે ક્લોઝ થઈ ગયું તો એનાથી શું ફરક પડે? 4 શું કલાક. શું ખ્યાલ ના આવ્યો, ફરી બોલ. તે કીધું કે એમાં જે બ્લેક જે દંડી છે અને વચ્ચે એક જ લાઈન છે, તો એમાં જે રેટ જ્યારે ઓપન થયું એ રેટે જ ક્લોઝ થયું, ના, તો એનાથી કેવી રીતના ખબર પડે કે એ જ ખબર પડી ને કે વસ્તુ એ પ્રાઇસ રેટે હલી જ નથી. જે પ્રાઇસ પર સવારે માર્કેટ ખુલ્યું એ જ પ્રાઇસ પર માર્કેટ બંધ થઈ ગયું. એટલે ફ્લક્ચ્યુએશન થયું નથી. આમાં કોઈ બી પ્રાઇસ ફ્લક્ચ્યુએશન નથી થયું. વધી નથી ઘટી નથી. હા, આમાંના પ્રાઇસ ઉપર નીચે થઈ, પણ બાયર્સ અને સેલર્સ બે ઇક્વલ અમાઉન્ટમાં હતા. બરાબર. હવે આ માર્કેટ કેવી રીતે મૂવ થાય કે બાયર્સ અને સેલર્સ જ્યારે ઇક્વલ અમાઉન્ટમાં હોય ત્યારે સેમ પ્રાઇસ પર આવી જશે. પ્રાઇસ ઉપર કોણ લઈ જશે? બાયર્સ. બરાબર. પ્રાઇસ ઉપર બાયર્સ લઈ જશે, પ્રાઇસ નીચે સેલર્સ લાવશે. જો લોકો વેચવાવાળા વધારે હોય તો નીચે આવશે પ્રાઇસ. ઓકે, એટલે આનો મતલબ કે સેમ પ્રાઇસ પર એ બાયર્સ સેલર્સ ઇક્વલ છે, એનો એનો મતલબ બાયર્સ અને સેલર્સ બી ઇક્વલ અમાઉન્ટમાં છે. જ્યારે બાયર્સ વધી જશે તો પ્રાઇસ ઉપર જાય કોઈ બી વસ્તુની, જ્યારે સેલર્સ વધી જાય તો પ્રાઇસ નીચે આવે. નીચે.
ઓકે. બરાબર. આજના દિવસનું ઓપન અને ક્લોઝ હશે, જે આજનું ક્લોઝ હશે કાલનું ઓપન જ હશે, એવું હશે. અમુક વાર ગેપ અપ ગેપ ડાઉન ઓપનિંગ થાય ને, એ બધું સમજીશું આગળ. ગેપ અપ ગેપ ડાઉન કેમનું થાય ને ઓપનિંગ એ સમજીશું. એવું જરૂરી નથી કે એની બાજુમાં જ થાય. હા, એ જ મેં હા, જોઉં છું, કારણ હા. કે અમુક બાજુમાંથી જ એ થાય છે ને અમુક આગળ પાછળ ઉપર હા નીચે હા, થાય. એવું કમ્પલસરી નહીં કે બાજુમાં જ ખુલે, ઉપર નીચે બી ખુલી શકે છે કેન્ડલ. એવું કેમ ન થાય? એ જે કરીશું ક્લોઝ કરીશું પોઈન્ટ એ હોય ત્યાંથી કરીશું જ open આપણે થાય. આગળ એ વસ્તુ કરીશું. બરાબર. એ ગેપ અપ ગેપ ડાઉન બધું આપણે જોઈશું. બરાબર, કેન્ડલ ખ્યાલ આવી ગયો આખી. બરાબર. હવે જો, હવે આમાં પહેલી કેન્ડલ આપણે લઈએ. પહેલા હવે આવશે ટાઈપ ઓફ કેન્ડલ્સ. બરાબર. ટાઈપ ઓફ કેન્ડલ્સમાં પહેલી કેન્ડલ છે મારું બોઝું. બરાબર. મારું બોઝું એનો મતલબ શું? જેમાં વિક્સ જ નથી ઓકે. એ કેન્ડલ્સને મારું બોઝું કહીશું. તો એમાં શું? જે મારું બુઝું કીધું એમાં શું કીધું તે એમાં શું હોય? આ ટાઈપ ઓફ કેન્ડલ છે, વિક્સ ના હોય, આને ખાલી બોડી જ બોડી હોય. હવે આનો મીનિંગ શું કોઈ કહેશે? આનાથી શું ઇન્ટરપ્રિટ થાય? હવે જે કેન્ડલમાં વિક્સ જ નથી, આવી હાઈ લો નથી, ઓપન ક્લોઝ જે ઓપન છે ઓપન ક્લોઝ ક્લોઝ પ્રાઇસ હાઈ લો જેવા સેમ જ છે. એનું હા. મીનિંગ શું? પણ એ તો ખબર પડી ગઈ. મીનિંગ શું આ હમ. કેન્ડલનો? ઓપન જેમાં થયું close એ છે લો high પ્રાઇસ low. ગ્રીન છે એક એક કેન્ડલ, એક એક તો કરીને ઓપન થયું એક મિનિટ. તમારે. હા, ઓપન બોલ. થયું ગ્રીન કેન્ડલ છે, હા, શીખી બોલો. તો ઓપન થયું એ જે બોલું. હા હા, બોલો બોલો બોલો. હા, ઓપન થયું એની લોએસ્ટ પ્રાઇસ થી થયું એવું, અને ક્લોઝ થયું એ હાઈએસ્ટ પોઈન્ટ થી થયું. હવે એનું મીનિંગ શું? એ તો ખબર પડી ગઈ, જે ઓપન ફ્લક્ચ્યુએશન થયું જે એ થાય વધારે છે. આયા, આખા દિવસના જે ફ્લક્ચ્યુએશન્સ આયા એ આનાથી વધારે નહીં આયા, હા, એટલે એનું ડિમાન્ડ અને સપ્લાય એના પરથી ખબર પડે. ખબર પડે ને. શું ખબર પડે એમાં? હા, કેવી રીતે ખબર પડે? એટલે પ્રાઇસ એક મિનિટ, પણ ઉપર નીચે હોય તો ખબર પડે ને, કે ઊંચી હોય કેન્ડલ તો ડિમાન્ડ વધારે છે, નીચી હોય તો ના ઓછી ના, છે, એટલે ખાલી સિંગલ આ સપ્લાય એક વધારે. કેન્ડલ જોવું તો શું ખબર પડે? એને વિક્સ નથી, સમજો કોઈ કેન્ડલ ને વિક્સ નથી, એનાથી શું ખબર પડે જીજાજી? હા, એ એક વસ્તુ ક્લિયર છે કે એ જે ઓપન જે પ્રાઇસ પર થયું છે એનાથી લો આજના દિવસમાં ગયું જ નથી પ્રાઇસ. હા, કરેક્ટ. સો ધેટ ઇઝ કન્ફર્મ. હા, અને એ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ જ થયું છે, અને જ્યારે ક્લોઝ ટાઈમ હતો ત્યારે લાઈક જે હાઈ હતું એ જ ટાઈમે મતલબ ક્લોઝ થયું છે. કરેક્ટ. પણ હા, આનો મીનિંગ મતલબ હા ઓપન મીનિંગ વાળો હા પણ ક્લિયર, meaning- જે સમજ્યા છો એ બધા ક્લિયર છે, બધાને ખબર તો પડી ગઈ છે. આનું મીનિંગ શું છે શ્રદ્ધા? મીનિંગ તારો? એટલે મને બી એ જ ખ્યાલ આવ્યો કે જે કન્ટિન્યુઅસ બાય જો થયું છે. અહીંયાથી ખુલી છે, આ પ્રાઇસ થી અહીંયા સુધી ગઈ છે, વચ્ચે લો નહીં ગયો, હાઈ નહીં ગયો, જે ખુલી ને એ ક્લોઝ થઈ ગયું. હવે કન્ટિન્યુઅસ બાયર કે બાયર્સ અને સપ્લાયર્સ સરખા છે. ના, સરખા કેમ ના થાય? બાયર્સ સરખા ત્યારે બધાએ થાય, બાય કર્યું. સરખા ત્યારે થાય જ્યારે પેલું જે બને ને વચ્ચે એક લાઈન વિધાઉટ બોડી, એમાં આપણે નક્કી કર્યું કે એમાં બાયર સેલર્સ ઇક્વલ છે. ડિમાન્ડ વધી છે એવું હા, નક્કી ડિમાન્ડ થયું. વધી. પણ કેવી રીતે વધી? હમ. જ્યારે આવી રીતે કેન્ડલ બને ને ત્યારે એમાં એવું કહેવાય કે લો નથી ગઈ. બરાબર, અહીંયાથી જ્યાં ઓપન થઈ ત્યાંથી કન્ટિન્યુઅસ ઉપર જ ગઈ છે, એટલે બાયર્સ બહુ જ વધારે બુલિશ છે. બરાબર, એટલે જે આ કેન્ડલ પછીનો જે ચાર્ટ બને એ 90% ઓફ ટાઈમ આની ઉપર જ બને, કારણ કે પ્રાઇસ એકવાર પ્રાઇસ બહુ બુલિશ છે, આપણને ખબર પડી, આ બહુ બુલિશ કેન્ડલ કહેવાય. આમાં કોઈ સેલર્સ હતા જ નહીં. જો સેલર્સ હોત તો પ્રાઇસ નીચે આવે થોડીક, પણ અહીંયા જો, અહીંયા કેવું થયું, અહીંયા થોડાક સેલર્સ આવ્યા તો થોડીક પ્રાઇસ નીચે ગઈ. બરાબર, પછી પ્રાઇસીસ કવર કરી લીધી બાયર્સે આ કેન્ડલમાં. ખ્યાલ આવે છે?
પણ કેન્ડલ જેવી થાય એ હાઈ લો તો છે જ ને. બાયર સેલર પ્રમાણેના બાયર કેન્ડલ બને. તો આપણે એટલે ઉમંગ એવું તો આપણે તો આ પ્રમાણે વેચતા હોય છે આ આપણે બને કેવી રીતે? બાયર સેલર્સ ના પ્રમાણે કેન્ડલ બને, કેન્ડલ ના પ્રમાણે બાયર સેલર ન હોય. આપણે નહીં આપણે તો પછી તો આપણે જે પાસ્ટ ડેટા જોઈશું એમાંથી આપણને ખબર પડશે કે બાયર સેલર શું કરે છે. ડેટા નથી હા હા, શું કહો છો તો જીજાજી? આનું ઇન્ટરપ્રિટ એ જ કહી શકાય કે ભાઈ આજે કોઈ સેલર્સ આ શેર કોઈ વેચ્યો જ નથી કોઈ પર્ટિક્યુલર વેચ્યો ડે પર, નથી, કાં તો કોઈ વેચ્યો જ નથી, જેથી ચાલુ થઈ ને એનાથી તો નીચે ગઈ જ નથી પ્રાઇસ. ગઈ જ નથી પ્રાઇસ. હા. હવે એનાથી ખાલી ઉપર જ ગઈ છે પ્રાઇસ. એટલે જે કોઈ બી શેર છે એમાં સમજો કોઈ સેલર જ નથી, બરાબર, ખાલી બાયર્સ હશે ત્યારે જ આવી કેન્ડલ્સ બનશે. હા, અને સારી કહેવાય. એ સારી કહેવાય. એટલે આના પછી ચાર્ટ રિએક્શન્સ કેવું થાય? આના પછી યુઝ્યુઅલી આવું થાય કે પ્રાઇસીસ ઉપર જાય, બુલિશ કહેવાય. આને બુલિશ મારું બોઝું કહેવાય, આને બિયરિશ મારું બોઝું કહેવાય. આના પછી જ્યારે આવી કેન્ડલ બને ને, આપણે ચાર્ટ પર જોઈએ એકવાર, તો જનરલી પ્રાઇસીસ નીચે આવે. બિયરિશ મારું બોઝું પછી, બુલિશ મારું બોઝું પછી પ્રાઇસીસ ઉપર જાય. ખબર પડી? લોજિક ખબર પડી આની પાછળનું? Yes. બરાબર. શ્રદ્ધા, સુખી કશું ડાઉટ છે? થોડુંક હા કન્ફ્યુઝન લાગે છે કેમ કે પ્રાઇસ તો વધી છે ને, ઓપન ક્લોઝ ની પણ પ્રાઇસ તો વધી જ છે ને. હાઈ લો નહીં ગઈ પણ હાઈ વધી લો તો ક્યારે છે જાય? ને, જો અને એ સમજ વધી સમજ ક્યારે જો છે? આ આપણે કેન્ડલ આ સમજીએ, બરાબર. હા, અહીંયાથી અહીંયા ક્યારે જશે? 100 થી 90 ક્યારે જશે? જ્યારે ડિમાન્ડ ઓછી થઈ ગઈ હશે, સપ્લાય જ ડિમાન્ડ ઓછી વધારે એટલે હશે. સેલર્સ આવશે માર્કેટમાં. હા હા, સેલર્સ વધારે. સેલર્સ હશે તો જ નીચે જશે ને, સેલર્સ વગર તો નીચે નહીં જાય, હા. બરાબર. હમ. હવે જ્યારે અહીંયા નીચે જ છે જ નહીં, ફોર એક્ઝામ્પલ ચલ આ છે જ નહીં, બરાબર, આટલો પાર્ટ, તો એનો મતલબ તો એ જ થયો ને કે અહીંયા સેલર્સ નથી. પણ ક્લોઝ થી ઓપન સુધીનો પણ જે છે ગેપ, એમાં એવું કહેવાય ને કે આખા દિવસમાં તો અંદર ફ્લક્ચ્યુએટ ફ્લક્ચ્યુએશન્સ થયા હશે, હું એમાં ના નહીં પાડતો, પણ જે ઓપન થઈ છે, જે પ્રાઇસ પર ઓપન થઈ છે, એનાથી નીચે તો કોઈ લઈ જ નહીં ગયું એને. એનાથી નીચે કોઈ સ્ટ્રોંગ બાયર સેલર્સ જ નહોતા કે જે એને પ્રાઇસને નીચે પુશ કરી શકે, બરાબર. એ સેલર્સની કેપેસિટી ખબર પડે કે ધેર આર નો સ્ટ્રોંગ સેલર્સ. વીક સેલર્સ પણ હશે જે સેલર્સ તો વચ્ચે હશે. પણ સેલર્સ તો હશે જ. એટલે એનો મતલબ એવો નથી એટલે કે વચ્ચે આની સ્ટ્રોંગ અંદર સેલર નહીં હોય. ફ્લક્ચ્યુએશન થયું હોય, આ કેન્ડલની અંદર ફ્લક્ચ્યુએશન હા, થયું હશે પ્રાઇસનું અપ ડાઉન, ઓકે. પણ જે જ્યાંથી પ્રાઇસ ચાલુ થઈ એનાથી નીચે એનાથી લો નહીં લઈ શક્યા. એનાથી લો નહીં ગયા, એટલે એના સ્ટ્રોંગ સેલર્સ નહોતા, બાયર્સ ઓકે, બહુ સ્ટ્રોંગ હતા, બહુ સ્ટ્રોંગ, બરાબર. બરાબર. જ્યારે વીક્સ ના હોય ત્યારે આ કેન્ડલ થી મિનિંગ ખબર પડે, બરાબર. જો હવે એક એક્ઝામ્પલ જોઈએ. જો હવે આ જો અહીંયા નીચે વિક્સ નથી, એક પોઈન્ટ જેવું જ છે, આ જે ગ્રીન કેન્ડલ છે, બરાબર. આમાં નીચે છે જ નહીં, વીક આટલું એક ડોટ જેવું જ છે, બાકી છે જ નહીં, બરાબર. આને આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો આને ખાલી ઉપર જ છે, આમાં થોડીક વીક્સ છે, થોડા સેલર્સ છે, પણ ઓવરઓલ જ્યારે અહીંયા સેલર્સ આપણને નહીં દેખાતા, નીચેની વીક્સ નથી, એનો મતલબ આ કેન્ડલ સ્ટ્રોંગ છે, તો એનાથી પછી પ્રાઇસીસ ઉપર ગઈ, બરાબર. જો અહીંયા એક આ કેન્ડલ છે, ઉપર ઇન્ડેક્સ ઉપર વીક્સ બતાવે એનો મતલબ શું થાય? એનો મતલબ સેલર્સ છે, નીચે તો એનો મતલબ સેલર સેલર્સ તો છે માર્કેટમાં. ઉપર નીચે બંને સેલર, હા, સેલર્સ છે. એમની ઉપર નીચે જેવી સેલર જ બતાવે. હા, વીક્સ હોય ઉપર જો વિકસિત હોય તો એ બી સેલર ઇન્ડિકેટ ના, કરે અને નીચે બી જો સેલર જ. ત્યારે પ્રાઇસીસ અહીંયા ઉપર ગઈ, અહીંયા 150 ગઈ, બરાબર. બાયર્સ એને 150 સુધી લઈ ગયા, પણ બાયર્સ એટલા સ્ટ્રોંગ નહોતા, સેલર્સ આવી ગયા માર્કેટમાં તો એ નીચે લઈને આવ્યા, બરાબર. જો સેલર્સ ના આવ્યા હોત, બાયર્સ બહુ સ્ટ્રોંગ હોત, તો 150 ગઈને ત્યાં જ ક્લોઝ થઈ જાત. જ્યારે બાયર્સ બહુ સ્ટ્રોંગ, એવું નહીં, પણ 120 થી 150 સુધી, શું 120 થી 150 સુધી જયારે ઉપર વીક્સ બતાવી હમ તો એ એવું ઇન્ડિકેટ કરે કે બાયર બહુ સ્ટ્રોંગ હતા એમ. હા, 120 થી 150 ગઈ ત્યારે અને નીચે બાયર સ્ટ્રોંગ હતા, પણ પછી સેલર્સ માર્કેટમાં આવે તો પ્રાઇસીસ નીચે પડે પાછી. એટલે ક્લોઝ પછી એનાથી થાય. હા, એટલે ક્લોઝ એનાથી થાય.
અને 100 થી 90 છે એમાં સેલર સ્ટ્રોંગ હોય તો નીચે આવે. હા, બરાબર. થોડો થોડો ખ્યાલ આવે છે હજી આની બધી. હવે આ બધી પ્રેક્ટિસ માંગશે. આ એક દિવસમાં નહીં પતે બધું. એટલે જો ઇન શોર્ટ બાયર્સ એને ઉપર લઈ જશે, હાઈ સુધી લઈ જશે, અને સેલર્સ એને લો સુધી લઈ જશે. હા, બરાબર. ક્લિયર થયું? અને આને છે ને પ્રાઇઝિસ કરતા આનો મિનિંગ સમજવાનો કે ભાઈ આ કેન્ડલ કહેવા શું માંગે છે. બરાબર. જે વિક્સ નથી તો એને કોઈ સેલર્સ જ નથી ઉપર, કે અહીંયા ઉપરથી બી કોઈ પ્રેશર કરે એવા કોઈ સેલર નહોતા. એ જ્યારે પ્રાઇસ વધી, બરાબર, તો ઉપરથી બી કોઈને પ્રેશર કરનારું નહોતું. બરાબર. એકવાર હજી સમજાવું, ડાઉટ હોય તો હજી એકવાર સમજાવું. બરાબર. જો એકવાર ફરી કરું. જો. હવે જ્યારે આ કેસમાં આપણે જોયું, બરાબર, અહીંયા મને એક વસ્તુ કહો, હવે શું કીધું અહીંયા 100 થી 90 ક્યારે આવશે પ્રાઇસ? સેલર્સ લાવશે. જ્યારે એની ડિમાન્ડ ઓછી છે, સેલર્સ ડિમાન્ડ એટલે વધારે છે. સેલર્સ વધારે છે. હા, હવે આમાં ડિમાન્ડ સપ્લાય નહીં થાય, આમાં આવશે સેલર્સ ને બાયર્સ. ઓકે. બરાબર. 100 થી 90 ક્યારે જશે? સેલર્સ વધારે છે. સેલર્સ લાવશે. બરાબર. હવે 100 થી 120 કોણ લાવશે? બાયર્સ લાવશે. બરાબર. અને 120 થી 150 કોણ લાવશે? એ બી બાયર્સ જ લાવશે. અને બાયર્સ વધારે 150 છે થી તો 120 કોણ લાવશે? એ સેલર્સ લાવશે. સેલર્સ આવશે. ક્લિયર? આટલું ક્લિયર છે? હા, બરાબર. હા. હવે આનો મતલબ શું થયો? હવે બાયર્સ અહીંયા 100 પર આવ્યા, બરાબર, સેલર્સ 90 સુધી લઈ ગયા, પણ બાયર્સ એને ફરી ઉપર સુધી લઈ ગયા 120 150 સુધી, પણ એ 150 પર સેલર્સ એન્ટર થયા, તો એને 120 પર લાઈને એને ક્લોઝ કરી દીધો, દિવસ પતી ગયો. બરાબર. આ ઓકે. કેસમાં શું થશે, મારું બાજુમાં શું થશે કે જ્યારે અહીંયા સેલર્સ હતા જ નહીં, નીચે લઈ જવા માટે સેલર્સ જ જોઈશે. પ્રાઇસ અહીંયા નીચે લઈ જવી હોય તો સેલર્સ જ જોઈશે. જે અહીંયા સેલર્સ તો છે જ નહીં. there are no sellers. બુલિશ મારું બાજુમાં there are no sellers, only buyers. ત્યારે આ કેન્ડલ બનશે. ઓકે. મારું બાજુ ઇઝ ગુડ બુલિશ કેન્ડલ. બુલિશનેસ બતાવે માર્કેટની, કે માર્કેટ હવે ઉપર જવાની તૈયારીમાં છે. સેમ આમાં રેડમાં શું થશે? સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ. જો આપણે અહીંયા એક જોઈએ એક્ઝામ્પલ, કે જો આ જે છે કેન્ડલ, બરાબર, એમાં વિક્સ ઓલમોસ્ટ નેગ્લિજિબલ છે. એકદમ પરફેક્ટ માર્કેટમાં કોઈ દિવસ પરફેક્ટ કેન્ડલ નહીં મળે. થોડુંક આપણે જો અહીંયા ઉપર નીચે ડોટ ડોટ જેટલું જ છે તો આપણે એને ઇગ્નોર કરી શકીએ. બરાબર. એના પછી માર્કેટ નીચે આવશે. જો હવે આ કેન્ડલ જો, બરાબર, રેડ કેન્ડલ સ્ટ્રોંગ, વિક્સ નથી, ઉપરની સાઈડ વિક્સ નથી, એટલે શું કેવું થયું? બાયર્સ એને ઉપર નહીં લઈ ગયા. જે પ્રાઇસ થી ચાલુ થયું ત્યાંથી ખાલી નીચે જ આવી ગયું. બરાબર. એટલે બિયરિશ થઈ. એના પછી માર્કેટ ટ્રેન્ડ જો, માર્કેટ ટ્રેન્ડ શું છે? બિયરિશ. પ્રાઇસીસ નીચે આવી છે. રેડમાં તો ઉપરથી ઓપન થાય ને, હા, અને નીચે ક્લોઝ થાય, તો ક્લોઝ થયા પછી એટલે આપણને શું ખબર પડી કે અહીંયા બાયર્સ જ નથી, કોઈ એને ઉપર લઈ જ નહીં ગયું પ્રાઇસ. બરાબર. ખબર પડી? ઓવરઓલ ખબર પડી થોડી બહુ?